ઓછા થયા છે. 35 પોઈન્ટ્સ નીચે 33,650 માર્ક્સ પર કામકાજ છે. ઓકે, એની પર ધ્યાન રાખતા રહીશું. બટ બીજા મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, માસ ફિનાન્શિયલ્સના મેનેજમેન્ટ. વાતચીત કરવા માટે કંપનીના ચેરમેન અને MD કમલેશ ગાંધી જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે કમલેશજી જોડાવા માટે. વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા શરૂઆત આ ક્વાર્ટર કેવું હતું એની સાથે જ કરીએ, કેમ કે આ વર્ષ એવું હતું જેની અંદર આપણે ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ જોયા છે કોરોનાને લીધે. કેવું રહ્યું આખું વર્ષ? એક સ્નેપશોટ તમે મને આપી શકો? ડિસ્પોઝલ્સની કન્ડિશન કેવી હતી આ વર્ષ દરમિયાન? એનાથી શરૂઆત કરીએ. વેરી ગુડ આફ્ટરનૂન ટુ યુ. તમે જેમ કહ્યું એવી રીતે કે ધીસ વોઝ અ વેરી અનપ્રેસિડેન્ટેડ યર, જે કોઈ દિવસ આપણે પાસ્ટમાં જોયું હતું નહીં અને હોપફુલી જોઈએ પણ નહીં. હું કંપનીની કામગીરીની વાત કરું તો અમે આ વર્ષમાં ફોકસ રાખ્યું હતું કે બેલેન્સ શીટને કેવી રીતે સ્ટ્રેન્થન કરવી, કેવી રીતે સ્ટ્રોંગ કરવું, કે જ્યારે તક મળે ત્યારે ફરીથી જે અમારો નોર્મલ 20-25% ગ્રોથ છે અમે લઈ શકીએ. એટલે આ વર્ષે અમારો જે AUM છે, એસેટ અંડર મેનેજમેન્ટ, એ લગભગ 5375 અને ગ્રુપ લેવલે લગભગ 5650 કરોડનો રહ્યો. અમારો નફો 145 કરોડની આજુબાજુ રહ્યો કોન્સોલિડેટેડ લેવલે, અને જે ગયા વર્ષ કરતા AUM 10% ઓછો થયો અને નફો લગભગ 13-14% ઓછો થયો. અને અમે ખૂબ જ કાળજી રાખી હતી કે અમે કેવી રીતે પ્રોવિઝનિંગ બફર બનાવીએ. એટલે જે અમે કોવિડની શરૂઆતમાં પ્રોવિઝનિંગ બફર બનાવ્યું હતું એને યથાવત રાખ્યું, અને એ 56 કરોડ કે જે લગભગ 1.4% છે અમારી ઓન બુક એસેટ્સના, એટલે કંપની પાસે સફિશિયન્ટ બફર છે કે ભવિષ્યમાં કોઈ પણ કન્ટિન્જન્સીસને પહોંચી વળવા માટે. એટલે ટૂંકમાં આ વર્ષ બહુ ચેલેન્જિંગ હતું, થોડો ડીગ્રોથ થયો, પણ આપણને ખબર છે કે આ કોઈ 2 વર્ષ કમ્પેરેબલ છે જ નહીં, 19-20 અને 20-21. આ વર્ષ એવું હતું, અને મારા 25 વર્ષ કે ના અનુભવથી હું એ કહું કે ગ્રોથની તો તકો બહુ મળે છે, પણ એઝ અ લેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે ધિરાણના કામમાં હોય, એ લોકોએ પોતાનું ધ્યાન એમાં વધારે આપવું જોઈએ કે બેલેન્સ શીટની સ્ટ્રેન્થ કેવી રીતે ના ઘટે. એટલે અમારી કેપિટલ એડિક્વસી 27% છે. લિક્વિડિટી અમારી પાસે લગભગ માર્ચમાં 1300 કરોડની આસપાસ હતી. પ્રોવિઝન્સ વધારે ખૂબ જ યોગ્ય પ્રમાણમાં રાખેલા છે, અને આશા રાખીએ કે એક વખત આ બધી સિચ્યુએશન નોર્મલ થાય તો કંપની જે વર્ષોથી એક ટ્રેજેક્ટરી મેન્ટેન કરી છે કે 20-25% ગ્રોથ કરવાની, એ અમે કરી શકીએ. ઓકે, અગ્રીડ સર. અચ્છા, બીજું એક પેરામીટર મારે એ સમજવું હતું, કેમ કે હું જેટલા બી એનાલિસ્ટ સાથે ચર્ચા કરી હતી, ઓલમોસ્ટ 4 કે 5 ક્વાર્ટર્સ દરમિયાન આપણે જોયું છે કે અહીંયા આગળથી ફાઇનાન્શિયલ્સ માટે થોડુંક વધારે જે ચેલેન્જિંગ ટાઈમ રહ્યા છે. નોર્મલાઇઝ થતાં તમે કેટલો ટાઈમ જુઓ છો? અને એની સાથે જ બીજું એક પેરામીટર એ પણ સમજવું હતું કે કલેક્શન એફિશિયન્સીઝની અંદર પાછલા ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટરમાં ઇનકેસ તમે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ જોયું હોય તો, અને કોરોનાની સેકન્ડ વેવના લીધે કદાચ કોઈ ડેમ્પિંગ ઇફેક્ટ હોય તો શું રહે? એટલે ફોર્ચ્યુનેટલી આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એક નોર્મલાઇઝેશન તરફ આપણે ઓલમોસ્ટ જતા રહ્યા હતા, અને અનફોર્ચ્યુનેટલી પછી આ એપ્રિલ મેમાં જે આપણે જોયું, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં અમારી રિકવરી જે પ્રી કોવિડ લેવલ હતી એની લગભગ એની બરોબર આવી રહી હતી. એપ્રિલમાં પણ થોડોક જ ડ્રોપ હતો, એટલે ઓલમોસ્ટ નોર્મલ હતી. પણ હવે એ જોવાનું રહે છે કે હવે મે ને જૂનમાં શું થાય છે, કારણ કે આ કોઈ ડિક્લેર્ડ લોકડાઉન નહોતું, પણ આપણને ખબર છે કે બહુ બધી જગ્યાએ બધું બહુ જ મોટા ભાગે બંધ હતું, નોકરી ધંધા ચાલુ હતા નહીં, અને બધાનું ધ્યાન લાઈફ સેવિંગમાં હતું રાધર દેન લાઇવલીહુડ ઉપર. એટલે દેટ વિલ ડેફિનેટલી ઇમ્પેક્ટ કલેક્શન્સ ટુ અ સર્ટન એક્સટેન્ટ. પણ આમાં એક વસ્તુ ઉલ્લેખનીય છે કે અમે જે બોરોવર સાથે કામ કરીએ છીએ અને અમે જે રીતનું ક્રેડિટ એપ્રેઝલ કરીએ છીએ, એમાં છેલ્લા 1 વર્ષમાં અમે જોયું છે કે અમારી જ્યારે પણ નોર્મલાઇઝેશન થયું છે ત્યારે રિકવરી રિકૂપ થઈ છે, અને તમે જુઓ તો અમારો જે નેટ NPA છે એ 1.5% આસપાસ રહ્યો છે. અલબત્ત પહેલા અમે 1 થી 1.25 વચ્ચે રાખતા હતા, એ થોડો વધ્યો છે, અને આવું રહેશે તો કદાચ એક રેન્જ બોન્ડ રહે 1.5 થી 2% વચ્ચે. પણ ઇન ધ લોંગ ટર્મ, લુકિંગ એટ ધ ક્વોલિટી ઓફ અવર બોરોવર્સ એન્ડ અવર ક્રેડિટ એપ્રેઝલ, અમે એવું માનીએ છીએ કે અમારા જે પ્રોવિઝન્સ છે અને અમારી જે આખી અંદાજ છે એની અંદર આ લોસીસ રહેશે. અને ફાઇનાન્શિયલ સર્વિસીસનું અને ખાસ કરીને ધિરાણનું કામ એવું છે કે એક બહુ બધા ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ થાય તો ફાઇનાન્શિયલ સર્વિસીસને પ્રોબ્લેમ થતો જ હોય છે, અને એના માટે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે એક પ્રોલોંગ્ડ ચેલેન્જ રહેશે. જેમ તમે કહ્યું એવી રીતે કે 2 થી 4 ક્વાર્ટર એક્સટેન્ડેડ ચેલેન્જ રહેશે.
અગ્રીડ સર. અચ્છા, અસેટ ક્વોલિટી પર મારે એકચ્યુઅલી થોડુંક વધારે ડિસ્કશન કરવું હતું, કેમ કે જે રીતના થોડા ઘણા કન્સર્ન્સ રેઝ થઈ રહ્યા છે, પ્રોફોર્મા એનપીએસ થોડાક સેટઅપ થતા દેખાય અને ત્યારબાદ હવે જે રીતના વસ્તુઓ પ્રોસ્પર થઈ રહી છે, તમારા માટે પ્રોફોર્મા એનપીએસનો રેશિયો કેટલો હતો, કે પછી તમે કોઈ અમાઉન્ટ મારી સાથે શેર કરી શકો તો રિસ્ટ્રક્ચર્ડ અમાઉન્ટ આ ક્વાર્ટર દરમિયાન કેટલી હતી એની થોડી ઘણી ડિટેલ્સ આપી શકો તો, અને નેક્સ્ટ ક્વાર્ટર માટે કેવી રીતના એ શેપઅપ થઈ રહ્યું છે? એટલે રિસ્ટ્રક્ચર્ડ અમારી AUM નો લગભગ 0.5% જેટલું જ હતું, એટલે અમારે બહુ રિસ્ટ્રક્ચરિંગ કરવું નહોતું પડ્યું 31 માર્ચ સુધી. આગળ જતા શું કરવું પડશે એ કહેવું બહુ મુશ્કેલ છે અત્યારે, બીકોઝ વી ડોન્ટ નો દેટ હાઉ ધ થિંગ્સ વિલ સ્પેન આઉટ જ્યારે બધું ચાલુ થશે ત્યારે. અને મેં કહ્યું એવી રીતે કે NPA રેશિયોઝ રેન્જ બોન્ડ રહેશે, કે જે અમે વિચારીએ છીએ કે અમારો નેટ NPA લગભગ 1.5 થી 2% વચ્ચે રહેવો જોઈએ. ઓકે, અગ્રીડ સર. એ સિવાય ઇન ટર્મ્સ ઓફ ક્રેડિટ કોસ્ટ અને સાથે જ AUM અહીંથી નેક્સ્ટ 1 to 2 ક્વાર્ટર્સ માટે કેવી રીતના શેપઅપ થઈ શકે છે, તમે કીધું અહીં આગળથી થોડુંક આપણે કાઇન્ડ ઓફ જે એન્વાયરમેન્ટ જોઈ રહ્યા છે એનાથી ઇમ્પેક્ટ હશે, બટ એક ગાઈડન્સ આપી શકો? એટલે ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, માર્ચમાં જ્યારે હતું ત્યારે એવું લાગતું હતું કે આ વર્ષ આપણે 15% ગ્રોથ તો લઈ જ લઈશું, પણ ફરીથી એક ક્વાર્ટર આપણું કમ્પ્લીટ વોશઆઉટ જેવું થઈ ગયું છે. એપ્રિલ મે આપણે આ ક્વાર્ટરના 45 થી વધારે દિવસો જતા રહ્યા છે અને હજી પણ બીજા મિનિમમ અઠવાડિયું કે 10 દિવસ થશે બધું ચાલુ થતા. એટલે આ ક્વાર્ટર તો ફરીથી મ્યુટેડ રહેશે. આ ક્વાર્ટરમાં તો કોઈ ગ્રોથ અમને દેખાતો નથી, અને જો કલેક્શન્સ સારું રહે, યથાવત તો નહીં રહે, પણ જો સારું રહે તો દેર કેન બી ડીગ્રોથ ઇન AUM. પણ એની બહુ લેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટે બહુ ગ્રોથ કે ડીગ્રોથની ચિંતા કર્યા વગર કેવી રીતે તમે તમારા ફંડામેન્ટલ જાળવી રાખો એ બહુ અગત્યનું છે. એટલે આ વર્ષે ફરીથી કંપનીનો ધ્યેય એ જ રહેશે કે ફંડામેન્ટલ કેવી રીતે જે અમારા સ્ટ્રોંગ છે અમે જાળવી રાખીએ, અને જેટલી પણ ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે એને સાચી રીતે મૂલ્યાંકન કરીને ગ્રોથ કરીએ. એટલે ઇટ વિલ બી સ્ટીલ અ ક્વાર્ટર કે અમે એક્ઝેક્ટ કોઈ ગાઈડન્સ આપી શકીએ આ જે સેકન્ડ વેવ પછી કે કેટલો ગ્રોથ થશે, હજી એકાદ ક્વાર્ટર થશે અમને એનો એ ગાઈડન્સ આપતા. ઓકે, અચ્છા, તો ઇન ટર્મ્સ ઓફ નિમ્સ એની ઉપર તમે મને કોઈ કમેન્ટ આપી શકો, કેમ કે પાછલા વર્ષ કરતાં જે કોસ્ટ ઓફ ફંડ્સની સિચ્યુએશન અત્યારે વર્કઆઉટ કરી રહી છે એના સંદર્ભમાં નિમ્સની અંદર હજી કોઈ વધારે ઇમ્પ્રુવમેન્ટ એક્સપેક્ટ કરવું નેક્સ્ટ ક્વાર્ટર માટે? નિમ્સમાં બે વસ્તુ છે કે એક તો તમારો AUM ગ્રોથ કેવી રીતે થાય છે એનાથી નીમ વધે, અને બીજું તમારું કોસ્ટ ઓફ ફંડ. હવે કોસ્ટ ઓફ ફંડમાં પણ બે પાસા છે કે તમે શું રેટે તમે બોરો કરો છો, અને બીજું કે તમારે કેટલું લિક્વિડિટી હોલ્ડ કરવી પડે છે. અત્યારે અમારી વાત કરીએ તો અમે યુઝ્યુઅલી અમારો 7%ની આજુબાજુ અમારો નીમ રહેતો હતો, જે ઘટીને અત્યારના 5.8 થી 6% થયો છે. અને એનું મુખ્ય કારણ એ છે કે અમે બેલેન્સ શીટ ઉપર વધારે લિક્વિડિટી હોલ્ડ કરીએ છીએ અને AUM નો ડીગ્રોથ થયો છે. તમે જોશો તો 2013માં અમારે 1000 કરોડ ઉપર લિક્વિડિટી હોલ્ડ કરી હતી, અને એઝ અ લેન્ડિંગ ફર્મ, એઝ અ લેન્ડિંગ કંપની, કે જ્યારે આટલી બધી અનસર્ટેનિટી હોય ત્યારે જે યુઝ્યુઅલી અમે લિક્વિડિટી મેન્ટેન કરતા હતા એના કરતાં અમારે ડબલ અત્યારે કરવી પડે છે. એટલે આગળ જોતા પણ મને એવું લાગે છે કે આ ટ્રેજેક્ટરી એકાદ બે ક્વાર્ટર સુધી રહેશે, કે એનીવેર બિટવીન 5.8 to 6.25 to 6.5%, અને બધું નોર્મલ થશે એટલે જે અમારી નોર્મલ ટ્રેજેક્ટરી છે નીમની કે 7 થી 7.25% વચ્ચે એ જળવાવી જોઈએ.